વર્ષો જૂનો વડ માટીના ઘડા તમને જોવા મળશે। 30 રૂપિયાની અંદર તમને રવિવાર હોવાથી તમને પબ્લિક અહીંયા વધારે જોવા મળે। કાળ ભૈરવ દાદાની તમને અહીંયા 3 મંદિર જોવા મળશે। ઝોપડીમાંની મહાદેવના તમને નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણે એક નવા વિડીયોમાં। અત્યારે આપણે ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના પહાડ ગામે આપણે આવી ચૂક્યા છીએ। અહીંયા કઠલાલથી માત્ર 2 કિલોમીટરના અંતરે આ પહાડ ગામ આવેલું છે। અહીંયા પાછળ તમે બેકગ્રાઉન્ડની અંદર મસાણી મેલડીનું મંદિર તમે જોઈ શકો છો। આ રીતનું એક વ્યૂ જોવા મળશે। તો આપણે આજે દર્શન કરવાના છે, તો વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા જ રહેજો। તો ચાલો શરૂ કરીએ। મિત્રો તમે સામે તમે મસાણી માતાનું મંદિર જોઈ શકો છો અને એક્ઝેક્ટ એની સામેની બાજુ અહીંયા તમને પાર્કિંગ એરિયા એકદમ ફ્રીમાં તમને અહીંયા તમારું વાહન પાર્ક તમે કરી શકો છો। મંદિરના એક્ઝેક્ટ સામેની બાજુ તમને આ એક પાર્કિંગ એરિયા જોવા મળશે અને સામેની બાજુ ઘણી બધી દુકાનો પણ આવેલી છે। અહીંયા સામેની બાજુ તમને ફૂલ, પ્રસાદ, નારિયેલ, અગરબત્તી, ચૂંદડી વગેરે જેવું અહીંથી મળી જશે। जो मिठाई पण तमने अहींया मळी जवानी छे। घणी बधी तमने सामेनी बाजू चूंदड़ीओ जोवा मळशे, फूल पण मळी जशे। अत्यारे आपणे प्रसाद लई लीधो छे। 30 રૂપિયાની અંદર તમને ફૂલ, અગરબત્તી અને નાળિયેર મળી જવાનું છે। અહીંયા સામેની બાજુ તમે જોઈ શકો છો। અહીંયા તમારા બૂટ, ચપ્પલ વગેરે જેવો આ જગ્યા પર તમે કાઢી શકો છો। અહીંયા કાઢ્યા બાદ તમે મંદિરની અંદર દર્શન કરવા માટે જઈ શકશો। મિત્રો અત્યારે રવિવાર હોવાથી તમને પબ્લિક અહીંયા વધારે જોવા મળશે। તમે બેકગ્રાઉન્ડમાં પણ જોઈ શકો છો। આ હવન કુંડ તમને મંદિરના બહાર તમને જોવા મળશે। જે અહીંયા પણ ઘણા બધા ભક્તો તમને જોવા મળશે। અહીંયા તમને પ્રસાદ મળી જશે। તો ગમે ત્યારે તમે દર્શન કરવા આવો છો તો આ જગ્યા પર તમે પ્રસાદ લઈ શકો છો। એ સામે તમે જોઈ શકો છો ઉપરની બાજુ એક મંદિર જોવા મળશે અને નીચેની બાજુ એક મંદિર જોવા મળશે। આ રીતે થોડા પગથિયા અહીંયા ચાલીને નીચેની બાજુ ઉતરવાનું રહેશે। ત્યારબાદ તમે મંદિરની અંદર દર્શન કરવા માટે જઈ શકશો। અહીંયા સામેની બાજુ તમે અખંડ જ્યોતના દર્શન કરી શકો છો। તો આ રીતનું અત્યારે મંદિરના અંદર વ્યૂ તમને જોવા મળશે। ઉપરની બાજુ તમને આ મંદિર જોવા મળશે। તો તમે અહીંયા સામેની બાજુ પ્રતિમા તમે મેલડી માતાની જોઈ શકો છો અને ત્યાં પણ તમે દર્શન કરી શકો છો। આ જ્યોતના પણ તમે અહીંયા દર્શન કરી શકો છો। અહીંયા તમે જોઈ શકો છો તમારી અગરબત્તી અહીંયા હવન કરી શકો છો। એક્ઝેક્ટ મંદિરની સામેની બાજુ તમને આ એક જગ્યા જોવા મળશે। ત્યાં તમારી અહીંયા તમે સામે જોઈ શકો છો ઘણા બધા ગરબા તમને જોવા મળશે। તમારી માનતા પૂર્ણ થયા બાદ આ જગ્યા પર ગરબા મૂકવામાં આવે છે અને આ વર્ષો જૂનો વડ તમે જોઈ શકો છો। અને એક્ઝેક્ટ અહીંયા તમારું શ્રીફળ તમે વધેરી શકો છો। તમે જોઈ શકો છો જે મંદિરની સામેની બાજુ તમને આ રીતનું એક વ્યૂ જોવા મળશે। અહીંયા સામેની બાજુ તમે તમારું શ્રીફળ વધેરી શકો છો। અહીંયા ઘણી બધી માનતા મુજબ ચૂંદડીઓ પણ તમને જોવા મળશે। આ રીતે અહીંયા ચૂંદડી તમે જોઈ શકો છો। અહીંયા સામેની બાજુ ઘણા બધા ભક્તો તમને ચાંદલા કરતા જોવા મળશે। અહીંયા સામેની બાજુ તમે જોઈ શકો છો જે માટીના ઘડા તમને જોવા મળશે, જે ગરબા તરીકે ઓળખાય છે। તમારી માનતા પૂર્ણ થયા બાદ આ રીતે અહીંયા ગરબા મૂકવામાં આવે છે। અહીંયા ચૂંદડી પણ તમે જોઈ શકો છો ઘણી બધી। મિત્રો તમે જ્યારે પણ પહાડ આવો છો ત્યારે 2-3 મંદિરના અહીંયા દર્શન તમને થશે। તો એક્ઝેક્ટ મંદિરની પાછળની સાઈડ એક અહીંયા મંદિર આવેલું છે, ત્યાં પણ આપણે દર્શન કરવા જવાના। અહીંયા હવન કુંડ આવેલો છે અને સામે તમે જોઈ શકો છો જ્યાં તમે અગરબત્તી સળગાવીને ત્યાં મૂકી શકો છો। તો આ રીતે એક વ્યૂ જોવા મળશે। અહીંયા સામેની બાજુ પણ તમે પ્રતિમા જોઈ શકો છો જે કાળ ભૈરવ દાદાની તમને જોવા મળશે। મંદિરના અંદર તમને લોકેશન આ રીતનું જોવા મળશે। અહીંયા તમે જ્યોતના દર્શન કરી શકો છો અને સામે તમે પ્રતિમાના પણ દર્શન કરી શકો છો। તો મંદિરના અંદર આ રીતનું એક વ્યૂ જોવા મળશે। મિત્રો અહીંયા સામેની બાજુ તમને મસાણી માતાનું મંદિર જોવા મળશે અને એક્ઝેક્ટ આ મંદિરની પાછળ તમને કાલ ભૈરવનું મંદિર જોવા મળશે। અહીંયા 3 મંદિર જોવા મળશે, ત્યાં તમે દર્શન કરી શકો છો। પાછળની બાજુ
તમે કાળ ભૈરવના દર્શન કરી શકો છો। અહીંયા સામેની બાજુ તમે પ્રતિમા જોઈ શકો છો, જે બિરાજમાન ઝોપડીમાંની પ્રતિમા તમને જોવા મળશે। અને અહીંયા જ્યોતના દર્શન પણ તમે કરી શકો છો। અહીંયા જ્યોતના દર્શન કર્યા બાદ અહીંયા સામેની બાજુ તમને એક ઝોપડીમાંની પ્રતિમા જોવા મળશે, ત્યાં પણ તમે દર્શન કરી શકો છો। તમે અહીંયા સામેની બાજુ જોઈ શકો છો, ઘણા બધા ભક્તો તમને દર્શન કરતા જોવા મળશે। એક્ઝેક્ટ મેઇન મંદિરના સામે તમને આ મંદિર જોવા મળશે, ત્યાં તમે દર્શન કરી શકો છો। અહીંયા સામેની બાજુ ઘણા બધા ભક્તો એવાની માનતા પૂર્ણ થયા બાદ આ રીતે તમને બાધા પૂર્ણ કરતા તમને જોવા મળશે। મિત્રો તમે સામેની બાજુ પાણીની પરબ જોઈ શકો છો, જે એક્ઝેક્ટ મંદિરના પાછળના ભાગમાં પાણીની સુવિધા પણ કરવામાં આવેલી છે, ત્યાં તમે પાણી પી શકો છો। મિત્રો અહીંયા કહેવાય છે કે આ મંદિરની એક્ઝેક્ટ સાઈડમાં એટલે કે જ્યાં મોહર નદી આવેલી છે ત્યાં આગળ વર્ષો જૂનું 700 થી 800 વર્ષ જૂનું મહાદેવનું મંદિર આવેલું છે। તો અહીંથી ઝૂમ મારીને થોડો ઘણો વિડીયો શૂટ કરીશું તો તમે અહીંથી જોઈ શકો છો। એક્ઝેક્ટ આ મંદિરના પાછળના ભાગમાં જે મહાદેવનું મંદિર તમને આ રીતનું જોવા મળશે। મિત્રો અહીંના સ્થાનિકના કહેવા મુજબ આ મંદિર 700 થી 800 વર્ષ જૂનું માનવામાં આવે છે, તો તમે વિડીયોમાં તમે જોઈ શકો છો। અહીંયા સામેની બાજુ મહાદેવનું પણ શિવલિંગ આવેલું છે, ત્યાં પણ તમે દર્શન કરી શકો છો। મિત્રો આ સામે તમે મંદિર જોઈ શકો છો, એક્ઝેક્ટ આ મંદિરના પાછળ તમને આ રીતનું એક મહાદેવનું શિવલિંગ જોવા મળશે, અહીંયા પણ તમે દર્શન કરી શકો છો। અત્યારે આપણે આ જગ્યા પર ઊભા છીએ, ત્યાં દર્શન કરવા માટે જઈશું। અહીંયા થોડા પગથિયા તમે ચાલીને ઉપરની બાજુ જશો, અહીંયા સામેની બાજુ તમે શિવલિંગના દર્શન કરી શકો છો। અને આજુબાજુનું લોકેશન તમે જોઈ શકો છો। અહીંયા સામેની બાજુ ઝાડ ઉપર પણ તમે મહાદેવની પ્રતિમા જોઈ શકો છો। આ રીતનું એક વ્યૂ જોવા મળશે। મિત્રો તમે ક્યારેય આવો અદ્ભુત પેઇન્ટવાળો વડ તમે ક્યાંય નહીં જોયો હોય, તમે જોઈ શકો છો। અહીંયા વડના થડે અને ડાળીએ અહીંયા મહાદેવના પેઇન્ટ કરેલા ચિત્રો તમને જોવા મળશે। અહીંયા બેકગ્રાઉન્ડમાં તમે જોઈ શકો છો। સામેની બાજુ તમે જોઈ શકો છો, ઘણા બધા ડારે તમને આવા અદ્ભુત મહાદેવના તમને વિભિન્ન ચિત્રો તમને જોવા મળશે। વડ પણ તમે જોઈ શકો છો, જે વર્ષો જૂનો વડ તમને જોવા મળશે અત્યારે। અહીંયા સરસ મજાની બેસવાની સુવિધા પણ કરવામાં આવેલી છે, તો અહીંયા ગમે ત્યારે આવો છો ત્યારે અહીંયા બેસી શકો છો। મંદિરના એક્ઝેક્ટ સામેની બાજુ તમને આ વ્યૂ જોવા મળશે। મિત્રો મંદિરના એક્ઝેક્ટ સામેની બાજુ તમને એક આવું નાનું મોટું એક બજાર જોવા મળશે, ત્યાં તમે ખરીદી કરી શકો છો। અહીંયા જોઈ શકો છો, અહીંયા નારિયેળ, હાર, ફૂલ વગેરે જેવું અહીંયા મળી જવાનું છે, તો અહીંયાથી તમે ગમે ત્યારે આવો છો તો અહીંથી તમે લઈ શકો છો। આ મંદિરના સામે તમને આ દુકાન જોવા મળશે। તો દોસ્તો મને આશા છે કે તમને આ પહાડનો આ મસાણી મેલેડીનો વિડીયો તમને જરૂર ગમ્યો હશે। જો ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સાથે શેર કરજો, સાથે જ આવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। માનો કે આ વિડીયો તમે ફેસબુકની અંદર જોઈ શકો છો તો ફેસબુકને ફોલો કરી દેજો, અને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો। અને મિત્રો અમારો આ વિડીયો જોયા બદલ તમારો ખૂબ ખૂબ આભાર। આવજો।